23/10/2024 ગુજરાતના એડમિનિસ્ટ્રેશનમાં એક કાળો દિવસ કહી શકાય. કલેક્ટર મહીસાગરે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં દલિત સમાજ, આદિવાસી સમાજના માણસોને ખૂબ જ ખરાબ શબ્દો વાપર્યા. ચપ્પલ સે માર ખાને કે લાયક હૈ, હરામી સાલા. હરામી એટલે બાસ્ટર્ડ. એક કલેક્ટરના મોઢે, એ પણ એક સ્ત્રીના મોઢે આવા શબ્દો શોભા દે? સ્ત્રીના પેટે જન્મેલું બાળક અનોરસ હોય એને બાસ્ટર્ડ કહેવાય, હરામી કહેવાય. એક સ્ત્રી જ આ પ્રકારના શબ્દો વાપરે એ કેટલું યોગ્ય? એની પછી અટકતા નથી. વકીલ વર્ગને પણ ચપ્પલથી માર ખાવાને લાયક, અનપઢ આવા શબ્દો વાપરે છે. કેટલી હદે ગુજરાતના સરકારી અધિકારીઓને આ પ્રકારની ભાષાનો દુરુપયોગ કરવાનો અધિકાર છે? કોઈ પણ ક્રિમિનલ પણ જો સરકારી કાર્યક્રમમાં સરકારી અધિકારી પાસે પોતાની તકલીફની રજૂઆત કરવા જાય તો એનો ક્રિમિનલ ઇતિહાસ નથી જોવામાં આવતો, એની ફરિયાદ જોવી જોઈએ. એ મને ધમકી આપી ગયો, એમની પાસે છે જગ્યા. કોઈ માણસ કોઈ પણ સરકારી અધિકારી ધમકી આપે જાહેરમાં તો એની ફરિયાદ કરી શકાય. પરંતુ આ પ્રકારની ભાષાનો પ્રયોગ એ પણ એક પબ્લિક પ્લેટફોર્મ પરથી કલેક્ટર કક્ષાના માણસ કરે, આવા અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ. એડવોકેટ્સ કેર સોસાયટી જે છેલ્લા 3 વર્ષથી અસ્તિત્વમાં છે અને વકીલોના પ્રશ્નો માટે વાચા આપે છે, એ આ પ્રકારની વકીલો વિરુદ્ધની ભાષાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. અને અમે ત્યાં સુધી આ પ્રશ્નને લઈ જઈશું જ્યાં સુધી સસ્પેન્ડ કરી અને ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરવામાં ન આવે. સરકારે વકીલોની માતૃસંસ્થાએ વકીલોનો પ્રશ્ન ઉઠાવી રહ્યા છો, કોઈ રજૂઆત કરવામાં આવશે? બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પણ અમે આ બાબતે પત્ર લખીશું કે ભાઈ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એ ગુજરાતના તમામ વકીલોની માતૃ સંસ્થા છે. તેને પણ વકીલો વિશે જે અભદ્ર ભાષાનો પ્રયોગ થયો છે તેને સખત શબ્દોમાં વખોડી કાઢવી જોઈએ. ઇનફેક્ટ 2 દિવસ પહેલા બાર કાઉન્સિલના ચેરમેન જે પટેલ સાહેબે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને તમે જ બધા હતા લગભગ, અને એવું કહ્યું કે પોલીસ કે કોઈ પણ અધિકારીઓ વકીલો વિશે જે પ્રકારે ગેરવર્તન કરે છે, કે સરકારી અધિકારીઓ જે રીતે ખરાબ વર્તન કરે છે તે તાત્કાલિક રોકાવવું જોઈએ. અને તે લોકોએ એ રજૂઆત કરી છે. હું એવું માનું છું કે આ પ્રસંગ પણ તે વસ્તુનો ભાગ બની રહે તે જોવા માટે અમે એમને રજૂઆત કરીશું અને રજૂઆત વિશે તમને લોકોને જાણ પણ કરીશું. જરૂર પડે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આની પિટિશન કરીશું એડવોકેટ્સ કેર સોસાયટી તરફથી. પરંતુ જો સરકાર આ વસ્તુને ગંભીરતાથી સાંભળે, જુએ અને પોતાની જવાબદારી સમજે તો આ પ્રકારના આઈએએસ ઓફિસરો આ પ્રકારની છૂટ લેતા અટકે તે માટે પણ દાખલો બેસાડવા આને સસ્પેન્ડ કરી અને એ બેનની સામે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીની પૂરી તક આપી. યોગ્ય વકીલ જો એમને રોકવાની જરૂર પડે તો વકીલ આલામાં પાછો નહીં પડે, ભલે વકીલોને ચપ્પલથી મારવા પડે, પણ આમને એક સબક શીખવાડવા માટે જેમ વકીલ સામેથી આવે એમ એને વકીલ તરીકે લાભ પણ મળશે. કદાચ આ જે સરકાર છે, એક સરકારની માનસિકતા છે કે આદિવાસી, દલિત એ પ્રકારના એટ્રોસિટી એક્ટ બાબતના આ સરકારના નિવેદનો છે એ જોતા લાગે છે કે કદાચ અંદર ખાનેથી સરકાર આ પ્રકારના અધિકારીને સપોર્ટ પણ કરતી હોય. પરંતુ સરકાર એક ધર્મનિરપેક્ષ સરકાર છે, સેક્યુલર છે અને જાતિ અને બધાની ઉપરવટ જઈ અને સમાજ માટે કામ કરવાનું છે. મને તો એ સમજાતું નથી કે શા માટે સરકાર એવું ડિક્લેર નથી કરતી કે ધર્મ તો ભારતીય લખવો જોઈએ અને જાતિ તો મનુષ્ય લખવી જોઈએ. એ કાયદો કેમ નથી લાવતો? શા માટે અલગ અલગ વાડા કરવામાં આવે છે? હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી. શા માટે આપણા દેશમાં આપણો ધર્મ એ ભારતીય ન હોય અને આપણી જાતિ એ મનુષ્ય ના હોય? આ એક ગંભીર પ્રશ્ન છે જે તમામ પોલિટિકલ પાર્ટી આગળ આવી અને સ્વીકારવા જેવું છે કે આપણે ધર્મની રાજનીતિ હવે બંધ કરવાનો સમય આવી ગયો છે. થોડુંક અલગ પ્રશ્ન છે. હાલ તમે કહી રહ્યા છો કે ફ્રીડમ ઓફ સ્પીચ છે, પણ જે રીતે રૂલિંગ પાર્ટીના મિનિસ્ટર્સ હોય, નેતા હોય, જાહેરમાં જે કોમી સૌહાર્દ બગડે તે પ્રકારના નિવેદનો આપી રહ્યા છે, અલગ અલગ સૂત્રો માર્કેટમાં આવી રહ્યા છે, તો આને તમે કઈ રીતે જુઓ? બે વસ્તુ છે. જો એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જેની ઘણા વખતથી ડિમાન્ડ છે આખા ભારતમાં, તે દરેક રાજ્યમાં
અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે તો વકીલો જે લોકોએ ભારતની આઝાદી વખતે ખૂબ જ અગત્યનો ભાગ ભજવેલો તે પોતાની ફરજ પૂરી કરવા માટે આવા જે ભાષણો આપતા નેતાઓ છે એની વિશે બહાર આવીને બોલી શકે. કારણ કે આપણે જોઈએ છીએ કે અત્યારે જે રીતે સમાજમાં પોલિટિકલ નેતાઓ જે પ્રકારે ગુંડાગીરીની હદ સુધી જાય છે એમાં દરેક વર્ગને એક ડર લાગતો હોય છે કે બહાર આવીને કેટલું બોલવું. આપણી ન્યાયપાલિકા પોતાની ફરજ પૂરી કરે છે એવું દેખાય છે, પણ ખરેખર એ અસર 226 કે આર્ટિકલ 32 નીચે નામદાર સુપ્રીમ કોર્ટ પોતાની ફરજ પૂરી કરે છે. ભારતમાં બહુ સ્પષ્ટ કાયદો છે કે ધર્મને લગતી કોઈ ધાર્મિક ઉશ્કેરણીજનક સ્પીચ હોય તો એનો કાયદો એના સુપ્રીમ કોર્ટના જજમેન્ટ બહુ કડક છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં દરેક હાઈકોર્ટ પાછી પડે છે. કોની બીક છે? આ બીક જો દૂર થશે તો ચોક્કસપણે સમાજ ફરી ધર્મનિરપેક્ષ થશે અને ધાર્મિક લાગણી ઉશ્કેરનારા માણસોને ભવિષ્યમાં લોકો છૂટશે નહીં. અધિકારીઓ સામે તો ઘણીવાર થઈ છે. આપણા દેશમાં મિનિસ્ટરો સામે બહુ ઝાઝા પગલાં નથી લેવાતા, અને જો કાયદાની કોર્ટમાં પણ લેવાય છે તો એન કેન પ્રકારે એ લોકો છટકી શકે છે, જે આપણે ફોરેનના દેશોમાં નથી જોતા. ત્યાં એ લોકો મોરલ રિસ્પોન્સિબિલિટીને પણ સમજે છે અને આ પ્રકારના સ્ટેટમેન્ટ પણ કરતા નથી. એડવોકેટ્સ કેર સોસાયટી જે વકીલોના પ્રશ્નોને વાચા આપવા માટે છે તે ચોક્કસ જોશે કે જો આ પ્રેસ કોન્ફરન્સ પછી પણ સરકારની આંખ નહીં ઉઘડે અને આ મહીસાગરના કલેક્ટર નેહા કુમારી વિરુદ્ધ ડિસિપ્લિનરી પગલાં નહીં લે તો અમે ટૂંક સમયમાં કોર્ટ દિવાળી વેકેશન પછી ખુલે એટલે પિટિશન કરીશું અને અમે જોઈશું કે એની સામે પગલાં લેવાય.